હા સર. છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા? 2.3. 2.3 પહેલા થોડુંક બાકી રાખ્યું હતું. જો થિયરી થોડીક બાકી હતી. જોજી કેટલાક ઉદાહરણ 16 અને 17. ઉદાહરણ નંબર જો 13 બાકી છે. 13 થઈ ગયું છે? નથી થયું, મને ખબર હોય ને. ચાલો કાંઈ વાંધો નથી. હા. તો હવે તમારો ટોપિક આવે છે કેટલાક વિધેયો અને તેમના આલેખો. તો આ ખાસ આઈએમપી છે. કેટલાક વિધેયો તથા તેમના આલેખો. પેલું આવે છે વિધેયનો પ્રકાર. પેલું વિધેય અત્યાર સુધી આપણે જોયું વિધેય એક એક હોય, અનેક એક હોય, વ્યાપ્ત હોય, આ બધું શીખી ગયા. એમાં હાવ નવા જ પ્રકારનું વિધેય આવે છે તદ્દેવ વિધેય. તદ્દેવ વિધેય. તો કે તદ્દેવ વિધેય કહેવાય કે ને? તો કે જો વ્યાખ્યા લખું છું એની, જો આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, સંખ્યાઓનો ગણ હોય તથા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે, પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f r થી r f of x બરાબર y બરાબર f of x બરાબર x હોય તો f ને તદ્દેવ વિધેય કહેવાય. તદ્દેવ વિધેય કહેવાય. હવે સમજાવું છું. આ વ્યાખ્યા તો યાદ તમારે નથી રાખવાની. તમારે એટલું યાદ રાખવાનું છે કે જેવો જાનૈયો હોય એવો જ આપણે પાસપોર્ટ સાઇઝના ફોટામાં કંઈ મોડલિંગ ન આવે. તો જેવો પાસપોર્ટ સાઇઝનો તમે જેવા હોય એવા ને એવા દેખાવ તો એ વિધેયને તદ્દેવ વિધેય કહેવાય. એટલે ટૂંકમાં જાનૈયો જેવો છે એવો જ દેખાય એને તદ્દેવ વિધેય કહેવાય. તો જવાબ આપું છું. જુઓ અહીંયા તમને આમ આપ્યું છે f ક્યાંથી ક્યાંનું વિધેય આપ્યું છે? r થી r. અને f of x બરાબર શું છે? x. અને y કહી શકાય વિધેય f of x ને. r એનો પ્રદેશ ગણ છે, આ સહપ્રદેશ ગણ છે. એ આપણને ખબર પડી ગઈ. હું બરાબર જોજો r માંથી હું 0 લઉં તો 0 નું પ્રતિબિંબ અહીંયા x છે તો જવાબમાં શું આવે છે? x. તો 0 મળશે. 1 નું પ્રતિબિંબ 1 મળશે. 1.7 નું પ્રતિબિંબ તો કે 1.7 મળશે. √2 નું પ્રતિબિંબ તો કે √2 મળશે. જેવો ફોટો છે એવો જ. હજી આગળ વધીએ. f of -1 નું પ્રતિબિંબ તો કે -1 મળશે. f of -1.9 નું પ્રતિબિંબ તો કે -1.9 મળશે. તો જેવો ઘટક એવો જ એનો ફોટો આવે તો આવા વિધેયને તદ્દેવ વિધેય કહેવાય. હવે એનો આલેખ દોરવો હોય તો કેમ દોરી શકાય? તો કે આલેખ દોરું છું. આ x અક્ષ છે, આ y અક્ષ છે. અહીંયા લખું છું 1, આ 2, આ 3. અહીંયા લખું છું 1, આ 2, આ 3. આ -1, -2. અહીંયા -1, આ -2. હવે જુઓ 0 નું પ્રતિબિંબ શું આવ્યું છે? તો કે 0. તો અહીંયા 0 હોય તો એક આ ટપકું આવશે. 1 નું પ્રતિબિંબ 1, 1, 1 બે ભેગા થાય એવું બિંદુ હોય. સોરી, અહીંયા તમારે આ બોર્ડ ઉપર કામ થાય છે એટલે થોડુંક બે 1, 1 ભેગા થતા હોય. દાખલા તરીકે આ ટોપ બિંદુ છે. પછી 2 નું પ્રતિબિંબ 2 મળે છે એટલે આ બિંદુ છે. 3 નું પ્રતિબિંબ 3 એટલે આ. -1 નું પ્રતિબિંબ -1 મળે છે એટલે આ બિંદુ છે. એટલે ટૂંકમાં બધા બિંદુને તમે જોડશો ને એટલે આવી એક રેખા મળશે જે પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાંથી પસાર થતી હોય. તો આ વિધેયનો આલેખ આ f of x બરાબર x વિધેયનો આલેખ એટલે કે તદ્દેવ વિધેયનો આલેખ છે. તો હવે તમને ગમે ત્યારે કોઈ પૂછે કે તદ્દેવ વિધેય કેને કહેવાય? તો કે જે ઘટક મૂકો એ જ વિધેયનો જવાબ આવે એવા વિધેયને તદ્દેવ વિધેય કહેવાય. ફરીથી બોલું છું. જેવો ઘટક જે ઘટક મૂકો ઈનો ઈ જ જવાબ આવે
તો આ વિધેયને તદ્દેવ વિધેય કહેવાય. સારું, બરાબર. કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે, નકર આગળ વધો. ચાલો, કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે. સમજાઈ ગયું છે બધાને? તો પ્રશ્ન સર પૂછો. હા, બોલો. કોણ બોલે છે? સર હિતાક્ષી બોલું છું. હા, બોલ. સર તમે આલેખમાં શું કરાવ્યું ન સમજાણું, મને જો લિમિટ નહોતો. આ x ની કિંમત આપણે શું લીધી હતી? 0. તો હવે આ y નો જવાબ શું આવ્યો? 0. તો 0 0 એટલે આ બિંદુ આવ્યું. x અહીંયા 1 લીધો તો વિધેયનો જવાબ શું આવ્યો? 1. એટલે કે y બરાબર 1 આવ્યું. તો આ x બરાબર 1 અને y બરાબર 1 બે ભેગા થતા હોય એવું આ બિંદુ છે. એટલે 1 1 1.7 લીધા હતા તો 1.7 એટલે 2 લ્યો તો 2. તો x અક્ષ ઉપર જે કિંમત લેશો એ જ તમને જવાબમાં y અક્ષ ઉપર કિંમત મળશે. એટલે આલેખ સીધી લીટી એટલે કે રેખા મળશે અને પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાંથી પસાર થશે. એટલે ટૂંકમાં તદ્દેવ વિધેય કહેવાય કે ને, તો કે જેવો ઘટક મૂકો એ જ એનું પ્રતિબિંબ મળે, તો આવા વિધેયને તદ્દેવ વિધેય કહેવાય. સમજાણું? હા સર. ઓકે, તો બધાને સમજાઈ ગયું છે ને? તો પ્રશ્ન પૂછું હવે. અભય પણસાલા. હા સર. હાલજી આમાં જોઈન કેજી તદ્દેવ વિધેયનો પ્રદેશ ગણ કોણ છે? નથી આવડતું? કોણ છે? હે? 0 1 2 અરે 0 1 અહીંયા લખેલું જો પ્રદેશ ગણ ક્યાંથી જોવાય? અહીંયા લખેલું, આ ચોકઠામાં જો કઈ જડે? R હે? F બરાબર R નહીં, પ્રદેશ ગણ કયો ગણ થશે? R. આર, બરાબર, વેરી ગુડ. ચાલો, ચિરાગ નકુમ. સર હા, કોણ સર બોલે? હા, કોણ બોલે? જેનિસ હા, જેની સ્ટાક બોલ. સર પાછું સમજાવો તો તદ્દેવ વિધેય. તદ્દેવ વિધેય એટલે દાખલા તરીકે હું તને એક ઉદાહરણ આપું. એફ ઓફ ટી બરાબર ટી અને એફ ક્યાંથી ક્યાંનું વિધેય છે? તો કે એન થી એન નું. જોજો આ એન માં ક્યાં ક્યાં ઘટકો? 1 2 3 4 5. અહીંયા ટી મૂક્યો તો જવાબમાં આપણને શું મળ્યું? ટી તો હવે હું આમ લખું 1, તો મારે જવાબમાં શું લખાય? 1 1 હું આમ લખું 7, તો જવાબમાં શું લખાય? 7 સમજાણું ને? જે ઘટક મૂકો એવો જ જવાબ આવે ને તદ્દેવ વિધેય કહેવાય. જે ઘટક મૂકો એવો જ જવાબ આવે એને તદ્દેવ વિધેય કહેવાય. હવે કાંઈ ઉદાહરણ લઉં છું. બીજું એક વિધેય છે એન થી એન ઉપરનું, જોજો. અને એફ ઓફ એક્સ બરાબર હું આવું લખું છું, એક્સ પ્લસ 1. હાલ 1 નો જવાબ શું આવશે? લખાવજે. 2 આવશે. 2 નો જવાબ શું આવશે? 3 3. તો જોજી જે ઘટક મૂક્યો એવો જ પ્રતિબિંબ આવે. અહીંયા 1 મૂક્યું જવાબ 1 આવે. ના તો આ તદ્દેવ નથી, તદ્દેવ વિધેય નથી. અહીંયા જે ઘટક મૂક્યો 1 મૂક્યો જવાબ શું આવ્યો? એ 1 7 મૂક્યો જવાબ શું આવ્યો? 7 તો આ તદ્દેવ વિધેય છે. જેવો ઘટક મૂકો ને એવો જ જવાબ આવે ને તો એને તદ્દેવ વિધેય કહેવાય. બાકીના તદ્દેવ ન કહેવાય. સમજાણું? હા તો જોજી આગળ આપણે અહીંયા જોયું તો 0 મૂક્યો જવાબ શું આવતો હતો? 0 1 મૂકી તો 1 1.7 મૂક્યું તો 1.7 √2 મૂક્યું તો √2 તો આ તદ્દેવ વિધેય છે. આ પેલો ગણ્યો એને પ્રદેશ કહેવાય અને બીજાને શું કહેવાય? સહપ્રદેશ. તો હાલ હવે કેનો વારો હતો? ચિરાગ નકુમ. નકુમ, તારો અવાજ નથી આવતો. કઈ વાંધો નહીં, હાલ દેવ રૂપાપરા. હા સાહેબ. તું કેજી અત્યારે આ તને બોર્ડ ઉપર જે ઉદાહરણ દેખાય છે લખેલું એમાં હા. આ વિધેયનો વિસ્તાર શું થાય? વિધેયનો વિસ્તાર હા, R. ફાઇનલ હે? હા R. હે હા બોરીચા, તું કેજી વિસ્તાર શું થાય? R. આર, વેરી ગુડ. બેયના જવાબ સાચા છે. હાલજી રામાણી. રામાણી, ધ્રુવિલ રામાણી.
હાલો રૈયાણી હા સર. હાલ તું આ ઉદાહરણમાં કેજે આ ઉદાહરણ છે આ પેલું ઉદાહરણ આ જે અંડરલાઈન કરું છું એમાં વિધેય f નો વિસ્તાર શું થશે એફ નો વિસ્તાર એન એટલે 1 ને 7. 1 અને 7 ને હરખાઈ જો એન જ થશે સર. હા તો એ આખું બોલાય ખાલી 1 ને 7 નો બોલાય આખે આખો ગણ કવર થાય 5 મૂકશો તેનો જવાબ 5 આ તો આપણે આ બે તો ઉદાહરણ સમજાવવા માટે બે જ ઘટકો લીધા બાકી બધાય મૂકો તો બધાયનો જવાબ આવે રેડી હા હા. ઓકે ચાલો આગળ વધીએ તો આવા વિધેયને તદેવ વિધેય કહેવાય આ તદેવ વિધેય નથી ચાલો હવે વિધેયનો બીજો પ્રકાર આવે છે અચળ વિધેય અચળ વિધેય અચળ અત્યાર સુધી તમે શીખી ગયા હતા ને અચળ તો જોજો બરાબર ધ્યાન આપજો સી કોઈ સી તો ખાલી નામ માટે સી ની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકી શકો કોઈ અચળ હોય તથા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે તો કે સાહેબ દર વખતે r જ કેમ લઈએ તો કે r બધાય ગણને સમાવી લે છે એટલે r માં સાચું થતું હોય તો n z q માં સાચું થતું જોઈએ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે y બરાબર f of x બરાબર c હોય તથા f r થી r તો f ને અચળ વિધેય કહેવાય એટલે હું એક જો હવે તમને જવાબ આપું છું આન્સર જોજો f r થી r પરનું વિધેય છે f of x બરાબર 7 અહીંયા મૂકી દઉં છું y બરાબર f of x બરાબર 7 તો હવે જવાબ આ પ્રદેશ ગણમાંથી ઘટક લેતો જાઓ y બરાબર f of 1 હાલો f of 1 નો જવાબ ભરાડ હા સર. બોલ f of 1 નો જવાબ 1. 1 નો જવાબ 1 બરાબર જોજી આ તદેવ વિધેય નથી કેવું વિધેય છે આ અચળ. અચળ અહીંયા શું કીધું છે f of x બરાબર મેં જવાબમાં શું લખ્યું છે 7. એટલે એને ફિક્સ કરી દીધા હવે તું અહીંયા ઘટક ગમે મૂક જવાબ તારો શું આવશે 7 જ. હા તો બોલ f of 1 બરાબર જવાબ શું આવે 7. f of 0 બરાબર 7. f of -3 બરાબર એમાં 7. 7 એનો અર્થ એવો થયો કે ઘટક તમે ગમે ઈ બદલાવો જવાબ એકનો એક આવે તો આવા વિધેયને અચળ વિધેય કહેવાય આનો આલેખ કેવો થાય ખબર છે જુઓ આ x અક્ષ છે આ y અક્ષ છે અહીંયા 1 2 3 અહીંયા -1 -2 -3 અહીંયા 1 2 ડોટ 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 અહીંયા લખું છું 7 હાલો 0 x બરાબર 0 લીધો તો y માં જવાબમાં શું મળ્યું 7 એટલે એક આ બિંદુ આવશે 1 લ્યો તોય 7 2 લ્યો તોય 7 3 લ્યો તોય 7 4 લ્યો તોય 7 5 લ્યો તોય 7 -1 -2 એનો અર્થ એવો થયો કે આ રેખા આવશે આ f of x બરાબર 7 વિધેયનો આલેખ થયો આવું અચળ વિધેય કહેવાય તો હાલો હવે જયદીપ વેકરિયા હા સર હાલજી આ વિધેયમાં f of -√2 હાલ f of √2 નો જવાબ શું આવશે 7 વેરી ગુડ હાલજી આ વિધેયનો પ્રદેશ ગણ તું કઈ છે r વેરી ગુડ હાલ તું રહેવા દે જેનિષ્ઠાંક હા આ વિધેયનો સહપ્રદેશ તું કહી શકીશ r વિસ્તાર કહી શકીશ ના સર નહીં કહી શું વાંધો આવે વિસ્તાર કહેવામાં વિસ્તાર કોને ગણવાના છે એટલે રેવા દે X. હાલ તારા પછી કિરીટ ખાંડધર હા સર
કઈ હગીસાનો વિસ્તાર? હા હું બોલ. આર રેવા દે હાલ, તને નથી ખબર પડતી. ખોટું. આશરા, કિશોર આશરા, હા સર. વિસ્તાર કઈ હગીશ? 7. હે? 7. વેરી ગુડ. ખાલી ગણમાં 7 છે ને, આ વિસ્તાર થાય. આ એક જ ઘટક વાળો ગણ થાય. જો બધાયનો જવાબ 7 જ આવે. આ બધાયનો જવાબ શું આવે છે? 7 જ. એટલે વિસ્તારમાં એક જ ઘટક આવશે, 7. વેરી ગુડ. કૃણાલ કોટડિયા, હા સર. જોજી આ વિધેય એક છે કે અનેક એક છે? સમજ ન પડી. તો રહેવા દે. પાછું ભણાવ્યું છે રિપીટ કરી લેજે. મંથન વાળા, જોજી વિધેય એક છે કે અનેક એક? એક જ છે. હે? એક જ છે. તો અવાજ નથી આવતો, જોરથી બોલ. એક જ છે સાહેબ, એક જ. રહેવા દે, તને નથી ખબર પડતી. ખાંડધર, હા સર. કેવું છે આ વિધેય? એક છે? હા. એક છે. રહેવા દે. ગોંડલિયા, હા સર. જોજી આ વિધેય કેવું છે? એક છે? અનેક એક છે સર. અનેક એક છે. કેમ અનેક એક છે? એક ફોટામાં બધાયના ફોટા આવી જાય. બધાય જાનૈયાનો એક જ હરખો ફોટો જો. બધાય જાનૈયા 1 નામનો જાનૈયો 7 હારે જોડાયેલો છે. 0 નામનો જાનૈયો 7 હારે જોડાયેલો છે. -3 નામનો જાનૈયો 7 હારે જોડાયેલો છે. તો પ્રદેશ ગણના અનેક ઘટકો વિસ્તાર ગણના સહપ્રદેશના એક જ ઘટક હારે જોડાયેલા છે. એટલે આ અનેક એક વિધેય છે. ગુડ. બીજા જેને ખોટો જવાબ આવ્યો તો એ સમજી લેજો બરાબર. જે હજી કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. આના અનેક ઘટકો આના એક જ ઘટક હારે જોડાયેલા છે. એટલે અનેક એક વિધેય છે. હાલો મહેતા, હા સર. જોજી આ વિધેય વ્યાપ્ત છે? ના સર. શું કામ નથી? કેમ કે સર વિસ્તાર અને સહપ્રદેશ બે એક નથી. વેરી ગુડ. વિસ્તાર અને સહપ્રદેશ બે એક નથી. વિસ્તારમાં ખાલી એક જ ઘટક આવે છે 7, જ્યારે સહપ્રદેશમાં તો અનેક ઘટકો છે. આ રાખો પડ્યો છે. એટલે વિસ્તાર અને સહપ્રદેશ એક હરખા નથી. તેથી આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. તો આપણે વિધેય બે પ્રકારના વિધેય શીખી ગયા. પહેલા અહીંથી તદેવ વિધેય. તો કે તદેવ વિધેય કેને કહેવાય? તો કે જે વિધેયનો ઘટક જેવો હોય એવો જ એનો જવાબ આવતો હોય ને, તો આવા વિધેયને તદેવ વિધેય કહેવાય. ફરીથી બોલું છું. તમને કોઈ પણ વિધેય આપેલું હોય, જેવો તમને ઘટક મૂકો એવો જ જવાબ આવતો હોય. બોલપેન મૂકો તો જવાબ બોલપેન જ આવે. ડસ્ટર મૂકો તો જવાબ ડસ્ટર જ આવે. 2 મૂકો તો જવાબ 2 જ આવે. 5 મૂકો તો જવાબ 5 જ આવે. જેવો ઘટક મૂકો એવો જ જવાબ આવતો હોય, તો આને તદેવ વિધેય કહેવાય. હવે પછી અચળ વિધેય. અચળ વિધેય શું કહે? કે ઘટક તમે ગમે એ મૂકો, એને કોઈ ફેર ન પડે. તમને જે અહીંયા અચળ ફિક્સ કરેલો આપ્યો હોય, તો તમને એમ થાય કે સાહેબ દર વખતે 7 જ આપ્યો હોય છે? તો કે ના, અચળ વિધેયમાં જો અહીંયા મેં સી અહીંયા અંડરલાઈન કરું છું. સી કોઈ પણ અચળ હોય, અહીંયા 8 મૂકી શકો તમે, 45 મૂકી શકો, -32 મૂકી શકો, 0 મૂકી શકો. તો એ પ્રમાણેનું વિધેય થાય. √2 મૂકી શકો, તમને ઈચ્છા પડે એ મૂકી શકો. તો ઘટક ગમે એ મૂકો, પણ જવાબ એનો એ ફિક્સ રહેતો હોય, તો આવા વિધેયને અચળ વિધેય કહેવાય. આ બે પ્રકાર થયા. હવે ત્રીજો પ્રકાર આવે છે બહુપદી વિધેય. તો આના નામ ઉપરથી જ ખબર પડી જાય છે, બહુપદી વિધેય. તો જે વિધેયમાં એક કરતાં વધારે પદ આપેલા હોય એવા વિધેયને બહુપદી વિધેય કહેવાય. વ્યાપક રીતે તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. જો પ્રત્યેક x belongs to r, પ્રત્યેક x belongs to r માટે, બરાબર ધ્યાન રાખજો, પ્રત્યેક x belongs to r માટે વિધેય f r થી r f of x બરાબર a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ an x ની n ઘાત ને બહુપદી વિધેય કહેવાય. બહુપદી
વિધેય કહેવાય. બહુપદી વિધેય કહેવાય. રેડી? જ્યાં n અનઋણ પૂર્ણાંક છે. તો હવે સમજાવું બહુપદી વિધેય કેને કહેવાય? તથા અનઋણ પૂર્ણાંક છે તથા a0 a1 up to an belongs to r. તો હવે એક ઉદાહરણ આપું, જોજો અહીંયા ધ્યાન. f r થી r નું વિધેય છે. f of x બરાબર તમને આમ આપ્યું છે 2x ની 3 ઘાત વત્તા 4x વત્તા 5. તો આને બહુપદી વિધેય કહેવાય. તમારે અહીંયા ઘાત આપેલી છે એ ઋણ ન હોવી જોઈએ. કેવી ન હોવી જોઈએ? અને અનઋણ પૂર્ણાંક જ હોવો જોઈએ. તો જ એક કરતાં વધારે પદ થયા ઘાત. તો આ બહુપદી વિધેય છે. આમ આપ્યું હોય -7x + 4 તો આ બહુપદી વિધેય છે. અહીંયા ભલે માઇનસ આવે, આની ઘાત માઇનસ ન હોવી જોઈએ. f of x બરાબર તમને આમ આપ્યું હોય 3x² - 4x + 9 તો આ બહુપદી વિધેય છે. તો કે બહુપદી વિધેય કહેવાય ક્યું ન કહેવાય? તો કે f of x બરાબર તમને આમ આપ્યું હોય x ની 2/3 ઘાત વત્તા 7 તો આ બહુપદી વિધેય નથી. હું કામ બહુપદી વિધેય નથી? તો કે ઘાત અપૂર્ણાંક આવી ગઈ. કેવી આવી ગઈ? અપૂર્ણાંક. ઘાત પૂર્ણાંક જ હોવી જોઈએ. તો આવા વિધેયને બહુપદી વિધેય કહેવાય. અને એક કરતાં વધારે પદ હોય તો. હાલો, આમાં કોઈને પ્રશ્ન? કોઈને સમજવામાં ખામી હોય તો કયો. આ a0 ની તો અચળાંકો છે. બાજુમાં લખ્યા ને એવા અચળાંકોને a0 નહીં કહેવાય. તો કે સાહેબ આમાં તો n સુધી તમને મન પડે એવી બહુપદી લખી શકો. ખાલી આવડી જ લખવી એવું ફરજિયાત નથી. રેડી? ચાલો, આમાં કોઈને પ્રશ્ન? બહુપદી વિધેય. તો આપણે અત્યાર સુધીમાં 3 પ્રકારના વિધેય શીખ્યા. એક બહુપદી વિધેય, પછી અચળ વિધેય અને તદ્દેવ વિધેય. તો પહેલેથી ફટાફટ જોઈ લ્યો, પછી આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરીએ. હજી કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. એક વખત વાંચી જવાનો ફટાફટ. જ્યાં પ્રશ્ન થાય ત્યાં મને પૂછી શકો છો. ચાલો, પછી હવે અચળ વિધેય જોઈ લ્યો. ચાલો, ત્યારબાદ હવે બહુપદી વિધેય જોઈ લ્યો એટલે આપણે ઉદાહરણ ઉપર જાય. ચાલો, હવે બધાને જોઈ ગયું હશે. કોઈને પ્રશ્ન નથી? તો હવે આપણે ઉદાહરણ નંબર 13 ઉપર જાય. એક્ઝામ્પલ નંબર 13, ઉદાહરણ નંબર 13.
ટેક્સ્ટ બુકનું એફ આર થી આર અને એફ ઓફ એક્સ બરાબર તમને આમાં આપ્યું છે એક્સ નો વર્ગ તો એક્સ બિલોંગ્સ ટુ આર વ્યાખ્યાયિત વિધેય છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને આ વિધેયનો આલેખ પ્રદેશ અને વિસ્તાર શું થશે તથા એફ નો આલેખ દોરો. તો તમને આમ આપ્યું છે એક્સ બરાબર -4 -3 -2 -1 0 1 2 3 અને 4. હાલો બધાયનું હું લખતો જાઉં છું. અહીંયા એફ ઓફ એક્સ બરાબર તમારી પાસે જવાબ થશે x². હાલો મહેતા હા સર. હાલો -4 નો જવાબ લખાવો. 16. 16 -3 નો 9. 9. હાલો ફટાફટ. 4. 4 1. 1 0 1. 1 1. 4. 4 9. 9 16 બરાબર છે. હાલો તો અહીંયા શું હતું એક્સ હતો તો એનો જવાબમાં શું કરવાનો હતો એનો વર્ગ એટલે આ એનો જવાબ થઈ ગયો. હવે એનો આલેખ દોરવું જોજો. આ એક્સ અક્ષ આ છે વાય અક્ષ. હાલો અહીંયા લખીએ છીએ 1 2 3 અને 4. અહીંયા લખીએ છીએ -1 -2 -3 અને -4. અહીંયા છે આપણે 2 4 6 8 10 અને 16 બબેના ગાડે લઉં છું. હાલો અહીંયા 0 0 હોય. હાલો અહીંથી આપણે શરૂઆત કરીએ. 0 ની આરે જવાબ કોણ આવે 0 એટલે એક આ બિંદુ 0. 1 ની સાથે શું જવાબ આવે છે 1 તો x અક્ષ ઉપર 1 અને y અક્ષ ઉપર 1 એવું બિંદુ કયું જો આ ટપકું કર્યું એ. પછી 2 ની આરે જવાબ શું આવે છે 4 તો x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 4 એટલે આ બિંદુ આવે. હાલો 3 ની આરે શું આવે છે 9 તો x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર 9 એટલે આ જવાબ આવે. 4 નો જવાબ આવે છે 16. આ 4 ની આરે અહીંયા 16. એવી જ રીતે -1 નો જવાબ શું આવે છે તો કે 1 તો એ અંદાજે આપણે લઈ અહીંયા -2 નો જવાબ 4 -3 નો જવાબ અહીંયા અંદાજે 9 -4 નો જવાબ અહીંયા 16. આ બધાને તમે જોડશો ને એટલે આવો આલેખ થશે. આવો આલેખ થશે. આ એફ ઓફ એક્સ બરાબર x² નો આલેખ. હાલો પ્રદેશ અને વિસ્તાર કીધો છે. પ્રદેશ ગણતો મોઢે ખબર હે શું થાય ગોંડલિયા હા સર. પ્રદેશ શું થશે બોલી શકીશ? આર. આર લખી શકો અને તમે આને આમાંય લખી શકો. આમાંય લખી શકો એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. હાલ વિસ્તાર કહી શકીશ? આ 0 1 4 9 16. અહીંયા ધ્યાન હું બોલજી ફરીથી 0 1 4 0 1 4 9 16. અનંત સુધી આવે તો હજી આ 4 જ સુધી કીધા આપણે અનંત સુધી. આને હવે આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો લખતા આવડશે તો ને? જો આપણે લખતા હતા x જ્યાં x એ x એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણવર્ગ સંખ્યા છે પણ એમ નો લખાય આટલું જ લખવાનું x² જ્યાં આટલું જ લખી નાખો એટલે પૂરું થઈ ગયું. x² જ્યાં x બિલોંગ્સ ટુ r. વાત પતી ગઈ. રેડી? સારું હાલો તો આ પ્રદેશ આવી ગયો વિસ્તાર આવી ગયો અને આને કહેવાય આ આલેખ.
આલેખ દોરવાનો કીધો હોય તો હવે તમને આવડવો જોઈએ. આલેખ દોરી નાખ્યો છે, આકૃતિ. રેડી? હાલો, કોઈને આમાં પ્રશ્ન હોય તો પૂછી શકે છે, નહીં તો આગળ વધું છું. એનીવન હેવ ક્વેશ્ચન? નથી. તો હવે એક્ઝામ્પલ નંબર 14 માં આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 14 તમને શું કહે છે? તો કે આમ આપ્યું છે એફ આર થી આર, એફ આર થી આર, એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ, એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ, એક્સ બિલોંગ્સ ટુ આર થી વ્યાખ્યાયિત 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 વિધેયનો આલેખ દોરો. વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. આમાં તમને કઈ કીધું જ નથી, કોઈ સંખ્યા જ નથી કીધી. તો શું કરવાનું? તો કે થોડીક આમ અહીંથી લેવાનું. જો એફ ઓફ -4, એફ ઓફ -3, એફ ઓફ -2, એફ ઓફ -1, એફ ઓફ 0, એફ ઓફ 1, એફ ઓફ 2, એફ ઓફ 3. બસ આટલા ગોતી લઈ પછી તો આલેખ દોરતા આવડે જ ને, એમાં કાંઈ નથી. હાલો, ખાનધર, મેહુલ, હા સર. બોલજી. એફ ઓફ -4 નો જવાબ 64 64. માઇનસ કે પ્લસ? પ્લસ માઇનસ માઇનસ હા, માઇનસ. -64. હાલ પછી -27 -27. હાલો પછી -8 -8 પછી -1 પછી 0 નો ઘન 3. બોલ બોલ. 0 આ 0 પછી 1 નો ઘન 3. 1 હાલો પછી 8 8 પછી 27 27. હાલ તું રહેવા દે. બસ, વેરી ગુડ. હવે આલેખ દોરવું. જોજો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. તો કે એક્સ અક્ષ ઉપર ક્યાં લેવાના? તો અહીંયા બધા લીધા હોય એ એક્સ અક્ષ. આ બિંદુ વાય ઉપર લેવાના. તો અહીંયા આપણે કેટલા લીધા? 1 2 3, આ 4, -1 -2 -3 અને -4. વાય અક્ષ ઉપર જવાબ શું આવે છે? તો કે 1, પછી અહીંયા લઈ 10, પછી લઈ 20, પછી લઈ 30, અહીંયા લઈ -1, અહીંયા -10. હાલે ગમે એમ લ્યો તો એવું કંઈ ફરજિયાત નથી. -20 અને -30. હાલો 0 0 તો અહીંયા જ છે, આ જ બિંદુ છે. હાલો 1 નો જવાબ, આ 1 નો જવાબ શું આવે છે? 1. તો 1 1 આ બિંદુ. 2 નો જવાબ શું આવે છે? 8. તો અંદાજે અહીંયા 8. 3 નો જવાબ શું આવે છે? 27. એટલે અંદાજે અહીંયા 27. -1 નો જવાબ શું આવે છે? -1. 2 નો જવાબ શું આવે છે? 8. -3 નો જવાબ શું આવે છે? -27. આ બધાને જોડશો એટલે આલેખ આવો થશે. આ એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ, આ એનો આલેખ થઈ ગયો. તમારી ટેક્સ્ટબુકમાં સાથે જોતા જાજો. હાલો વાળા, મંથન વાળા, હા સાહેબ. આનો પ્રદેશ કઈ હગીશ? હા. બોલ. આર આર પ્રદેશ ગણ શું થાય? આર વિસ્તાર? 0 1 8 27. હા, પણ એમ નહીં, મારે ગુણધર્મની રીતે લખવું હોય તો આમ લખાય એક્સ ક્યુબ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. વેરી ગુડ. -r. હા, તો આ દાખલો પૂરો થઈ ગયો. જોઈ લ્યો બરાબર. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હજી 2 3 વિધેય બાકી હો. વિધેયના પ્રકારમાં હજી 2 3 વિધેય બાકી છે પ્રકારમાં. બરાબર.
હાલો, કોઈને પ્રશ્ન? નથી તો આગળ વધું છું. હવે આવે છે સમય વિધેય. સમય વિધેય જો આપણે કેટલા પ્રકાર શીખી ગયા? તદ્દેવ વિધેય, અચળ વિધેય, ફરીથી બોલું છું, તદ્દેવ વિધેય, અચળ વિધેય, બહુપદી વિધેય અને આ ચોથો પ્રકાર આવે છે સમય વિધેય. તો સમય વિધેય તો સાવ સહેલું છે. હાવ એમ કે છે જો g of x is not equal to 0 હોય તો તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત f of x તથા g of x તથા g of x માટે f of x ના છેદમાં g of x ને સમય વિધેય કહેવાય. સમય વિધેય કહેવાય. એક ઉદાહરણ આપું જો f r થી r f of x બરાબર 3x વર્ગ વત્તા 4x વત્તા 3 એના છેદમાં x સ્ક્વેર પ્લસ 5 આને સમય વિધેય કહેવાય. શું કામ? તો કે આ બે વિધેયનો ભાગાકાર છે. એક i બહુપદી વિધેય છે અને i બહુપદી વિધેય છે. બેયનો ભાગાકાર છે. શરત કેટલી કે છેદમાં ક્યારેય 0 ન થવું જોઈએ. તો r માંથી ગમે એ કિંમત લઈ લ્યો. આ x સ્ક્વેર છે એટલે એ હંમેશા ઘટી 0 થાય, બાકી ઋણ તો કોઈ દી ન થાય. એમાં 5 ઉમેરો એટલે એ ક્યારેય 0 થવાનું નથી. તો આને સમય વિધેય કહેવાય. તો હાવ સાદી ભાષામાં કહું ને તો બે બહુપદી વિધેયનો ભાગાકાર હોય ને એને સમય વિધેય કહેવાય. પણ શરત એટલી કે છેદમાં જે વિધેય હોય એની કિંમત ક્યારેય 0 થવી જોઈએ નહીં. જો 0 થઈ જાય તો સમય વિધેય અવ્યાખ્યાયિત થાય અને તેથી તે વિધેય જ ન થાય. રેડી? તો હજી એક ઉદાહરણ આપો. આમ જોજી આ સમય વિધેય થશે. કોટડિયા હા સર. આ સમય વિધેય થાય. બીજું ઉદાહરણ આપ્યું ઉભા રહેજો સર. ઉભો જ સવાલ ફટાફટ. ના, નહીં થાય. નહીં થાય. શું કામ નહીં થાય? x ની જગ્યાએ -4 લીધા હોય તો માઇનસ છેદમાં માઇનસ જવાબ આવે. તો ભલે ના આવે, તને શું વાંધો? છેદમાં શું ન આવવું જોઈએ મેં કીધું તું? 0. તો માઇનસ આવે. મેં માઇનસ ની ક્યાં ના પાડી? મેં તો એમ કીધું હતું 0 ન આવવું જોઈએ. જોજી ગમે એ કિંમત લે 0 આવે તો સમય વિધેય થાય. સમય વિધ તો બરાબર. તો x ની હા. જગ્યાએ -3 મૂક તો 0 ન થઈ જાય. -3 + 3 અહીંયા તો +3 હે ને, -3 ને +3 0 થઈ જાય. હા, તો અહીં x ની જગ્યાએ -3 મૂકજે. આમ -3 + 3 તો આ 0 ન થઈ જાય. હા, તો તો થઈ ક્યાંથી? જાય. તો સમય વિધેય છે કે નથી? છે. શું કામ? x ની કિંમત -3 સિવાય ની લઈ શકે ને. -3 લઈ તો આમાં ના પાડી હે ને, x નોટ ઇક્વલ ટુ -3. વેરી ગુડ. મારે તારી પાસેથી જવાબ જોતો તો કે અહીંયા કીધું હે કે x ની કિંમત -3 લેવાની નથી. જો અહીંયા બાજુમાં લખ્યું છે. બીજા બધા જોજો બરાબર. અહીંયા બાજુમાં લખ્યું છે કે x ની કિંમત -3 નથી લેવાની. એ સિવાય ગમે એ લ્યો તો છેદ ક્યારેય 0 નહીં થાય. એટલે આ સમય વિધેય થશે. હજી એક ઉદાહરણ લઉં. f of x બરાબર x³ + 9 છેદમાં x² - 4. હાલો આશરા કિશોર. હા સર. જોજી આ સમય વિધેય થશે. સમય વિધેય જોજી સમય વિધેય થશે.
આ એક્સ ની જગ્યાએ 2 નો મૂકવા પડે. અત્યારે 2 નો સમય મૂકીને તો થઈ જાય. 2 નો મૂકી તો થઈ અત્યારે જાય. સમય થાય. અત્યારે સમય છે કે નહીં ઈ કે? અત્યારે સમય થાય. ના ના ખોટું છે, નો થાય. હું હાલજી 2 મૂકજી તો નો 0 થઈ જાય. અહીંયા એક્સ ની જગ્યાએ 2 મૂકી તો થઈ જાય ને. હા તો 0 થઈ જાય ને, એટલે અત્યારે સમય વિધેય છે કે નો નહીં? થાય. નો થાય તો હું ઉમેરું. અત્યારે નો થાય તો અહીંયા બાજુમાં મારે કઈ લખવું પડે? x is not equal to 2. x is not સર equal -2 હોત લખવું પડે. કોણ બોલ્યું? દેવ રૂપાપરા. વેરી ગુડ દેવ રૂપાપરા, મારે આ જવાબ જોતો તો. x is not equal to 2 તથા x is not equal to -2 આ બે લખવા પડે તો સમય વિધેય થાય, નકર આ સમય વિધેય નો થાય. સમજ પડી ભાઈ આશરા? હા સર. હા હા. આ બે નો લખ્યું હોય, આ નો લખ્યું હોય એટલે આ સમય વિધેય નો થાય. સમજાણું ને? ચાલો હજી આગળ હા, સર. વધીએ. કઈ પ્રશ્ન નથી ને? ના. હાલો તો હવે હજી એક ઉદાહરણ લઈ લઉં. ચાલો f of x is equal to 3x plus 7 છેદમાં 4. હાલો હાલો ક્યાં પહોંચ્યા હતા? ખાણધર વાળો આવી ગયો? ના સર. હા બોલજી. આ સમય વિધેય થશે? હા. શું કામ? કેમ કે x ની જગ્યાએ ગમે એ કિંમત મૂકી તો છેદ તો 0 નથી જ થવાનો. વેરી ગુડ. તો આ સમય વિધેય છે, પણ એમાં છેદમાં અચળ વિધેય છે. કેવું વિધેય છે? અચળ. ગમે એ મૂકો, જવાબમાં 4 જ આવવાનો છેદમાં. બરાબર. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 15 ઉપર જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 15. તમને ટેક્સ્ટ બુકની અંદર કોઠો આપેલો છે. f તમને આમ આપ્યું છે, f r-0 થી r f of x is equal to 1 upon x થી વ્યાખ્યાયિત એક વિધેય આપેલ છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને એ વિધેયનો પ્રદેશ તથા વિસ્તાર શું થશે? તમને આમ આપ્યું છે x બરાબર -2 -1.5 -1.5 -1 -0.5 0.25 0.25 0.5 0.5 પછી અહીંયા આપ્યા છે, હજી આગળ લખું છું 1 1.5 અને 2. હાલો જી, આ પહેલાનો જવાબ કોઈ આપી શકશે? f of x બરાબર સર 1/-2. 1/-2. શું? બોલજી. 1/-2. વેરી ગુડ. આમાં લખી શકાય. હાલો પછી 1/-1.5. વેરી ગુડ. એ તમારી ટેક્સમાં જવાબ લખ્યો છે એવો લખવો ફરજિયાત નથી હો. હાલ પછી 1/-1 એટલે એને હા બોલ બોલ. એટલે -1 હાલે ને? હા હાલે જ ને, શું કામ નો હાલે? પણ આ બધી માઇનસ છેદમાં જે નિશાની કરી ને અહીંયા, એ અંશમાં દઈ દેવાની. અંશમાં લખો, છેદમાં લખો, કોઈ નો ફેર પડે. અહીંયા 0.5, અહીંયા માઇનસ, સોરી અહીંયા ક્યાં માઇનસ આવશે? પછી સાદુરૂપ આપવા ટાણે તો તમારે આપવું પડે 1/0.25, આ 1/0.5. પછી તમારી ટેક્સમાં જો જવાબ આપ્યો છે એમાંથી જોઈ લેજો. હું બહુ સાદુરૂપ નથી આપતો. આનો જવાબ આવશે 1. આ 1/1.5 અને આ 1/2. આ એનો જવાબ આવી ગયો. આવી રીતે આ કોઠો થઈ ગયો. બીજું શું છે?
આ એનો ચાર્ટ થઈ ગયો. પછી ભાગાકાર તમારી રીતે કરી લેજો. ટેક્સમાં રેડીમેડ આપ્યો છે એટલે હું આપતો નથી. રેડી? અને આ લખાય હવે એનું કંઈ દોરવો જરૂરી નથી દેખાતો, છતાંય આપણે દોરવો હોય તો તમે દોરી શકો છો. ચાલો, હાલો હવે આનો પ્રદેશ અને વિસ્તાર, આ જવાબ કોણ આપી શકશે? જેને આપવું હોય રેડી થઈ જાઓ. જેને આપવું હોય એ આપી શકે છે. હું પ્રશ્ન પૂછીશ પછી કહેતા નહીં. હાલો, કોઈ નહીં? આ વિધેયનો પ્રદેશ અને વિસ્તારનો જવાબ જોઈ છે. કોઈ નથી? નો વન? હા સર. હા બોલો. પ્રદેશ સર લખો. પ્રદેશ પ્રદેશ આર. આર. વિસ્તાર વિસ્તાર -1/2. પછી -1/5. મારે ગુણધર્મની રીતે વ્યાપક લખાવવો હોય તો હાલો, બીજું કોઈ કહી શકશે? આ પ્રદેશ સાચો લખાયો છે? હા, કોણ બોલે છે? અભય પણસાળા. બોલ અભય. એક્સ જ્યાં એક્સ એક્સ જ્યાં સોરી એક્સ જ્યાં એક્સ એ એક્સ એ 1/x. તું તને આ સમજાઈ જાય છે પણ તને લખાવતા નથી આવડતું. અહીંયા આમ લખાય. સર હા બોલો. સર x belongs to r. બોલ, પહેલેથી બોલ વિસ્તાર હાલ. કોણ બોલે છે? હાલો. સર x જ્યાં x એક્સ જ્યાં એક્સ બરાબર બરાબર 1/x. તો એ સીધું જ અહીંયા લખાય 1/x. x belongs to r. બરાબર, આટલું જ લખવાનું હતું. એક્સ બિલોંગ્સ ટુ આર. હા જોજી, આ કોણ બોલે છે અત્યારે? હેતાંશી. હેતાંશી. જોજી, આ સાચું છે? આ બે લખાવ્યા સાચા છે? એક મિનિટ હો સર. હા પ્રદેશ સર હા આ પ્રદેશ આર માઇનસ કૌંસમાં 0 નો આવે? વેરી ગુડ. કોણ બોલે છે? કિશોર. હા વેરી ગુડ. અને આ વિસ્તારમાં એવી x belongs to r minus 0. વેરી ગુડ. અહીંયા એટલો ફેરફાર કરવો પડે એમ છે. આ કાઢ નાખો અને અહીંયા એટલો ફેરફાર કરવો પડે r-0, કારણ કે છેદમાં 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય. કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. તો પ્રદેશ ગણ તો અહીંયા તમને રેડીમેડ આપેલો જ હતો. અહીંથી હું કેમ નથી જોતા? આ જે અહીંયા બેઠું, અહીંયા જે લખ્યું એ જ લખી નાખવાનું પ્રદેશ ગણમાં. વિસ્તારમાં તમારે છેદ જોઈ લેવાનું. છેદ 0 ન થાય. દર વખતે તમે આ બધા ઘટકો લખી નાખશો તો વિસ્તારનું કામ પતી નહીં જાય. અત્યારે 11મા ધોરણમાં હાલશે, ઘટકો લખી નાખો તો તમારો જવાબ આવી જાય. તો 12મા ધોરણમાં તમને વ્યાપક લખતા આવડવું જોઈએ, આવી રીતે વ્યાપક. તો આ તમારો સાચો પ્રદેશ ગણ છે અને આ સાચો વિસ્તાર ગણ છે. રેડી? હાલો, હવે આમાં કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન નથી ને ભાઈ? તો આગળ વધી જાઉં છું. એક હજી વિધેયનો એક પ્રકાર શીખવાડવાનો છે. કોઈને પ્રશ્ન નથી ને? ઓકે, ચાલો. તો હવે વિધેયનો નવો પ્રકાર આવે છે માનાંક વિધેય. માનાંક વિધેય. તો સાવ સહેલું છે. માનાંક વિધેયમાં કાંઈ નથી. પ્રત્યેક x belongs to r માટે f r થી r f of x બરાબર મોડ્યુલસ ઓફ x ને માનાંક વિધેય કહે છે. એટલે કે જોતા જાજો, f r થી r, અને આમાંય લખી શકાય f of x બરાબર x
x is greater than or equal to 0 minus x belong less than 0 ને માનાંક વિધેય કહે છે. માનાંક વિધેય કહે છે. હાવ સાદી ભાષામાં સમજાવું ને તો આ r છે એમાંથી મન પડે એ સંખ્યા લ્યો. -3 લીધી એટલે એને માનાંકમાં -3 લખો તો એનો જવાબ કેટલો આવે? 3. f ઓફ -2 તો આનો જવાબ કેટલો આવે? તો કે ધન થઈ જાય. માનાંકની બાયણે નીકળે એટલે સંખ્યા ધન થઈ જાય. f ઓફ -1 આનો જવાબ માનાંકમાં -1 બરાબર 1. f ઓફ 0 તો માનાંકમાં 0 નો જવાબ 0. f ઓફ 1 તો માનાંકમાં ધન સંખ્યા મૂકો તેનો જવાબ ધન જ આવે. ઋણ મૂકો તો એનો જવાબ ધન થઈ જાય. જો અહીંયા લખ્યું છે આ લાઈન ને આ લાઈન વાંચો. x ની કિંમત 0 અને 0 કરતા મોટી હોય તો જવાબ x લખવાનો. x ની કિંમત 0 કરતા નાની હોય એટલે કે ઋણ હોય તો આગળ હજી એક ઋણ મૂકવાની. તો ખરેખર અહીંયા ધ્યાન 2 થાય. હાલો મેં અહીંયા આમ લખ્યું છે f ઓફ -3 બરાબર માનાંકમાં -3 બરાબર જવાબ 3. ખરેખર આમ નથી થતું, ખરેખર આમ થાય છે. f ઓફ -3 બરાબર માનાંકમાં -3 બરાબર આગળ માઇનસ અને -3 એટલે 3 થાય છે. ઋણ નિશાની હોય, ઋણ સંખ્યા હોય તો હજી એક ઋણ મૂકવાની અને ધન કરી દેવાની. તો આ ખાસ યાદ રાખજો, આને માનાંક વિધેય કહેવાય. ધન મૂકો કે ઋણ મૂકો જવાબ ધન જ આવે. હાલો આમાં કોઈને પ્રશ્ન? તો હવે કોઈ જવાબ આપી શકશે? આનો પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ કોઈ લખાવી શકશે? બોલું સર સર. આર. વેરી ગુડ. r વેરી ગુડ. વિસ્તાર કોઈ લખાવી શકશે? 0 થી અનંત સુધી ધન પૂર્ણ. 0 થી અનંત સુધી ધન. ધન પૂર્ણાંક. વેરી ગુડ. કોણ બોલ્યું? દેવ રૂપાપરા. વેરી ગુડ. આમાંય લખી શકો r પ્લસ યોગ 0. યોગ 0. r પ્લસ ની અંદર બધી ધન સંખ્યાઓ હશે, પૂર્ણાંક અપૂર્ણાંક બધી ધન સંખ્યા હશે અને 0. તો હવે આનો માનાંક કોણ કહી શકશે? આનો જવાબ શું આવે કોઈ કહી શકશે? 7.2. 7.2. વેરી ગુડ. હાલો જી આનો જવાબ શું આવશે? રૂપાપરા તું રહેવા દે, બીજા કોઈને બોલવા દે. આનો જવાબ શું આવશે કોઈ કહી શકશે? કોઈ નહીં? 1/2. વેરી ગુડ. કોણ બોલ્યું? કોણ બોલ્યું? એમ નથી લખવું ભાઈ. એક બોલીને બંધ થઈ જાવ તો ન મેળાવે. 1/2. કોણ બોલ્યું? નામ બોલ. અભય. હે? અભય. વેરી ગુડ. હાલજી અભય તું આનો જવાબ દેજી. -√2. 1 આ 1 નથી હો, આ લીટો હે. ઠેક તો ઓલા √2. √2. હાલ તું રહેવા દે. હાલો બીજું કોઈ તૈયાર થાજો. -0.47. આનો જવાબ શું થાય? 0.47. વેરી ગુડ. 0.47. હાલો હાલો હજી એક લઈ લઈએ. 3/2. હાલો આનો જવાબ શું થાય? 3/2. હે? હલો 3/2. 3/2. તારો અવાજ ધીમો આવે છે. હા વેરી ગુડ. તો આનો જવાબ આવે 3/2. હા તો આજે આપણે આટલા વિધેયો શીખ્યા બરાબર. આ માનાંક વિધેય કહેવાય. એક વખત વાંચી જાઓ. ન આવડે ક્યાંય ન સમજાય તો મને પૂછી શકો છો. આનો આલેખ કેવો દોરાય એ આપણે આવતીકાલે શીખીશું. હાલો કોઈને પ્રશ્ન?
નથી. હાલો ફરીથી જોઈ લ્યો. સમય વિધિની વ્યાખ્યા ફટાફટ ખાલી વાંચી જાઓ. બહુપદી વિધેય ફટાફટ. જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વિધેય r થી r f of x બરાબર 1 કરતાં વધારે પદ હોય તો આને બહુપદી વિધેય કહેવાય. શરત એટલે કે n કેવો હોવો જોઈએ? અનઋણ પૂર્ણાંક. હાલો અચળ વિધેય c કોઈ પણ અચળ હોય તથા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે y બરાબર f of x બરાબર c હોય તો આવા વિધેયને કેવું વિધેય કહેવાય? અચળ વિધેય. ચાલો તદ્દેવ વિધેય. તો આજે હવે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર, આવતીકાલે આગળ વધીશું. કોઈને પ્રશ્ન કાંઈ નથી તો ચાલો લેફ્ટ થઈ જાઓ. લેફ્ટ થવા માંડો. અરે વાગણ